રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી સંદર્ભે અમરેલી આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર ભરત કાનાબાર પ્રેરિત લિફ્ટ આપો જનજાગૃતિ અભિયાનની બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પહેલાનો મુખ્ય ઉદ્દેશ રસ્તે જતા લોકોને લિફ્ટ આપીને પેટ્રોલ ડીઝલની બચત કરવાનો, પ્રદૂષણ ઘટાડવાનો તેમજ સમાજમાં પરસ્પર આત્મીયતા, વિશ્વાસ અને માનવીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. મુખ્યમંત્રીએ આ વિચારને સરાહનીય ગણાવ્યું હતું. 14 ઓગસ્ટે યોજાયેલી આ રેલીમાં 250થી વધુ બાઇક ચાલકો જોડાયા હતા. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા, કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ધારાસભ્ય મહેશ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા. કંપા ફાઉન્ડેશન અનેકવિધ સામાજિક પ્રવૃત્તિ કરે છે. એના એક ભાગરૂપે ખાસ તો સમાજનો એક માઇન્ડસેટ ચેન્જ કરવાની વાત છે. આપણે ત્યાં કોઈને લિફ્ટ આપવાની ઓફર કરવી અથવા લિફ્ટ માંગવી બંને હજી સ્વીકૃત વ્યવહાર નથી. જેમ આપણે કોઈની પાસે રસ્તો પૂછી શકીએ એમ જે ખાલી જતો સ્કૂટર કે બાઇક ચાલક હોય, કોઈને બેસાડવા માટે ઈચ્છા હોય તો પણ ઘણીવાર સંકોચને કારણે બેસાડી ન શકે. એ જ રીતે રસ્તે જતો માણસ પોતે માંગી ન શકે લિફ્ટ જોતી હોય તો બી. આ એક સંકોચ તોડવાની વાત છે. લોકો સ્વાભાવિકપણે જ્યારે અનુકૂળતા હોય ત્યારે ચાલતા લોકોને લિફ્ટ આપે. એનો ઘણા બધા ફાયદાઓ છે. સમાજ પ્રત્યે સંવેદનશીલતા બતાવવાની વાત છે. સાથે સાથે એના ફાયદાઓ છે. એ માણસે રિક્ષા કે બીજું કોઈ વાહન ન કરવું પડે એટલે એમાં ટ્રાફિક ઘટે, ટ્રાફિકનું કન્જેશન ઘટે, અકસ્માતો ઘટે, પેટ્રોલ ડીઝલનો બચાવ થાય, પ્રદૂષણ ઓછું થાય. પણ આ બધી વાત સાઈડમાં છે. મુખ્ય વાત આપણે સામાન્ય માણસ તરીકે એક આપણી કન્સર્ન બતાવીએ, આપણી જેને કહેવાય ને કેર બતાવીએ, સંવેદનશીલતાની વાત છે. એટલે એની એક ભવ્ય રેલી આજે અમરેલીમાં 14મી ઓગસ્ટે અમારા ત્યાં ગુજરાતનો સ્વતંત્રતા દિવસ ઉજવાઈ રહ્યો છે રાજ્ય કક્ષાનો, ત્યારે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયું. એમાં 250થી પણ વધારે સ્કૂટર ચાલકો, બાઇક ચાલકો, એમની સાથે એકમ્પનિંગ પર્સન તરીકે 500થી પણ વધુ લોકો એમાં જોડાયેલા. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.